ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી મજામાં તો બધા મજામાં જશો તો મિત્રો ફાઇનલી વાગ્યા છે સવારના 7 અને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે તો મિત્રો સૌથી પહેલાં જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ ગુડ મોર્નિંગ તો મિત્રો વાગ્યા છે સવાર 7 ને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે મિત્રો આજે જવાનું હતું વહેલા ફેક્ટરી એટલા માટે તો મિત્રો સૌથી પહેલાં સાગર શું કરી રહ્યા છે એ તમને બતાવો તમે જોઈ શકો છો સાગર જય માતાજી જય શ્રી કૃષ્ણ તો મિત્રો સવારમાં જય જય કરો બે હાથ જોડીને જય જય કરો બે હાથ જોડીને આમાં કા તાકો મારો તાકો પાછળ તાકો બે હાથ જોડો જો મિત્રો સાગર આ જય જય કરી રહ્યા છે બે હાથ જોડીને અને ચા બની રહી છે ગેસ ઉપર તમને બતાવું શું કરો બેટા જય કરજો જય જય કરજો બે હાથ જોડીને કરો બે હાથ જોડીને તો મિત્રો ચા બની રહી છે ગેસ ઉપર એ તમને બતાવું તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા રહો જો બધા સરસ મજાની ચા બની રહી છે કારણ કે બીજા રૂટની ગાડી બગડી છે એટલા માટે મારે જવાનું છે વહેલા જેમ કે બે ગાડીઓના ભેગા રૂટ મારવાના છે એટલા માટે તો મિત્રો તમે આગળ વિડીયોના અંદર જોડાયા તો મિત્રો આપણી ચા રેડી થઈ ગઈ છે જોરદાર અને ચાના આગળ છે નાસ્તામાં સરસ મજાની રોટી અને સરસ મજાની ખારી તમે જોઈ શકો છો અને સાગરભાઈ શાંતિથી ચા પીવા બેસી ગયા છે અને ગજલબેન પણ મારી જોડે બેસી ગયા છે ગજલબેન ચા પીવા નહીં સાગરભાઈ ચા પીવા નહીં સાગરભાઈ ઓ સાગરભાઈ તમે જો સાગરભાઈ વિચાર કરી રહ્યા છે તો હવે બેસીએ છીએ અમે ચા પીવા તમે વિડીયોના અંદર આગળ જોડાયા તો મિત્રો ફાઇનલી હું ફેક્ટરી પહોંચી ગયો છું અને મારા ભાઈબંધ ગાડીઓ ભરવાનું ચાલુ કરી દીધું છે એક ભાઈબંધ મોબાઈલ ફેંકી રહ્યો છે અને અમે બંને જોડે ઊભા છીએ તો હવે બે ગાડીના ભેગો રૂટ મારવાના છે તમે વિડીયોના અંદર આગળ જોડાયા રહેજો તો મિત્રો ફાઇનલી આપણો રૂટ ભરાઈ ગયો છે તમને બતાવું ગાડી ભરાઈ ગઈ છે કમ્પ્લેટ તમે જોઈ શકો છો અને આ ભાઈબંધમાં હજુ ભરી રહ્યો છે પણ આજે પાણી ઠંડુ નથી એટલે ગરમને ગરમ ભરી દીધું છે તો હવે આપણે જઈશું રૂટ મારવા તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા રહેજો તો મિત્રો હું ફાઇનલી ફેક્ટરીથી આવી ગયો છું ઘરે અને આજે તો બહુ થાકી ગયો મિત્રો બે ગાડીના ભેગા રૂટ મારવાના હતા અને મોડું પણ થઈ ગયું બે હાલ જ આવ્યો છું મિત્રો તો જો ચા મૂકવાનો પણ ટાઈમ થઈ ગયો એટલો મોડો હું આવી ગયો છું અને સાગર ને એની મમ્મી લોકો દહીણું કરી રહ્યા છે તમે જો ઘઉં સાફ કરી રહ્યા છે અને ગજલબેન ખાવા ઉતારવા માટે ગેસના ઉપર ચડી રહ્યા છે તમે જુઓ અને આપણે જોઈએ કે જમવામાં શું બનાવ્યું છે તમે જોઈ શકો છો સરસ મજાનું બટાકાની કાતરી બનાવી છે અને તમે જોઈ શકો છો આટલી રોટલી છે અને આટલી રોટલી રાખીને માટે ઉભરાઈ ના જાય હવે આપણે ખાટલા પર જમવા બેસી રહ્યા છીએ અને સાગરભાઈ આઈસ્ક્રીમનું ડબલું લઈને ફરી રહ્યા પેલા ગેસ ઉપર ચા રેડી થઈ રહી છે અને ગજલબેન તમે જુઓ ગજલબેન શું કરો હા તમે રહ્યા દો તમારે ના ખાવા રહ્યા દો મને ખાવા દો કે યાર તો મિત્રો જુઓ ગજલ બટાકાના બે ટુકડા કરી દઈએ હવે આપણે ખાવા બેસી ગયા લે 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 સારું બસ चलो चाय हो તો મિત્રો આપણે ખાવા બેસી ગયા છીએ चाय भी हो गई है चलो पीने के बैठो चलो कदे दीदी चाय पीने તમે વિડીયોના અંદર આગળ જોડાઈ રહેજો તો મિત્રો ફાઇનલી ખાઈને ઊભો થઈ ગઈ છે અને ચા પણ રેડી હતી તો ચા પણ તો પીવા માટે તૈયાર થઈ ગયો છું અને ફેમિલી બધી સાથમાં બેસી ગઈ છે ચા પીવા માટે તમે જોઈ શકો છો અને ચાના અંદર છે સરસ મજાનો નાસ્તો ગાંઠિયા અને સેવ તો મિત્રો હવે આપણે ચા પીશું તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા રહેજો તો મિત્રો તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા તો મિત્રો ફાઇનલી સાગર અને ગજલ ને રેખુ ને એની મમ્મી 4 જણા ગયા છે બજાર કારણ કે ઘરમાં બધું શાકભાજી પટી ગયું હતું એટલા માટે અને આપણે ગયા નથી કારણ કે આજે આપણે
આવ્યા હતા ફેક્ટરીથી બહુ લેટ, કારણ કે આજે બીજી ગાડી બગડી હતી તો એનો રૂટ અને મારી ગાડીનો રૂટ બે ભેગો રૂટ મારે એટલે આજે બહુ મોડું થઈ ગયું. અને તમારો ભાઈ થાકી પણ ગયો હતો એટલે ક્યાંય ગયો નહીં. એટલે મિત્રો હવે આપણે એ વિડીયોને લાવીએ છીએ એન્ડ, અને હું આશા રાખું છું કે મારો આજનો ફેમિલી બ્લોગ તમને સારો લાગશે. સારો લાગે જરૂરથી મારા વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ, ટાટા, બાય બાય.